હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારી ચેનલમાં। તો આજે આપણે બનાવીશું માત્ર 10 જ મિનિટમાં બની જાય અને ફક્ત 2 ચમચી તેલમાં એટલે કે બ્રેડ પકોડાની તળવાની ઝંઝટ વગર નવી રીતે આપણે આજે બ્રેડ પકોડા બનાવવાની રેસીપી જોઈશું। તો ફટાફટ રેસીપીની શરૂઆત કરી દઈએ। તો સૌથી પહેલાં તો મેં અહીંયા 2 નાની વાટકી ભરી અને ચણાનો લોટ લીધો છે। તમે મોટી વાટકી હોય તો 1.5 વાટકી જેટલો ઝીણો ચણાનો લોટ લઈ લઈશું। તો હવે એમાં સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી ચમચી જેટલા અજમાને એમાં એડ કરી દીધા છે અને હવે અડધી વાટકી જેટલું પાણી અથવા તો જરૂર મુજબ પાણી નાખી અને આપણે આનું બેટર બનાવી લઈશું। તો અહીંયા મીડિયમ કન્સિસ્ટન્સીનું આપણે ખીરું બનાવવાનું છે, એટલે કે બહુ જાડું પણ નહીં અને બહુ પાતળું પણ નહીં, એવું લમ્સ ફ્રી ગાંઠા ના રહે એવું આપણે અહીંયા એનું બેટર બનાવી લઈએ। તો સૌથી પહેલાં તો અહીંયા ચણાના લોટમાં પાણી નાખી અને આપણે એનું બેટર બનાવ્યું છે। હવે આપણે એમાં થોડા શાકભાજીઓ કટિંગ કરીને નાખીશું। તો અહીંયા મેં લીલા મરચાં, તો 2 લીલા મરચાં અને 2 નાની સાઈઝની ડુંગળી એને મેં ઝીણું ઝીણું ચોપરમાં ચોપ કરી લીધું છે, એટલે એકદમ સરસ ઝીણું ચોપ થઈ ગયું છે। અથવા તો તમે ઝીણું કટિંગ કરીને પણ એડ કરી શકો છો। મીડિયમ સાઇઝનું ટમેટું એને પણ મેં ઝીણું સમાર્યું છે અને હવે એમાં થોડા લીલા ધાણા નાખ્યા છે। આ સિવાય તમે આમાં મકાઈ અને કોબીજ, કેપ્સિકમ જેવા અન્ય શાકભાજીઓ પણ નાખી શકો છો। ઝીણું ઝીણું ચોપ કરી અને નાખી દઈશું અને હવે બધું જ સરખું મિક્સ કરી દઈશું। જો જરૂર લાગે તો 1-2 ચમચી જેટલું પાણીને એડ કરી દઈશું અને હવે જુઓ આવી રીતનું બેટર હોવું જોઈએ, એટલે કે બહુ જાડું પણ નહીં અને એકદમ પતલું પણ નહીં। તો એવું આપણું અહીંયા બેટર બની ગયું છે। તો હવે એક બ્રેડ લઈ લઈએ। તો બ્રેડની ઉપરની સાઈડમાં આ ખીરું આપણે ચોપડી દઈશું। તો આખી બ્રેડમાં આપણે આ ખીરું છે એને સ્પ્રેડ કરી દઈશું અને બંને સાઈડમાં લગાડવાનું છે, પણ આપણે પહેલાં ઉપરની સાઈડમાં એટલે કોઈ પણ એક સાઈડમાં પહેલાં તો લગાડી દઈશું આ બેટરને। આવી રીતે આપણે પાથરી દઈશું અને હવે એક નોનસ્ટિક કોઈ પણ લોઢી લઈશું અથવા તો જેમાં આપણે રોટલી બનાવતા હોય એ લોઢી આપણે એને ગરમ કરવા માટે મૂકી દઈશું ધીમા તાપે। હવે એમાં આપણે 1 ચમચી જેટલું તેલ નાખવાનું છે અને એની ઉપર આ જે બ્રેડ છે એને આવી રીતે આપણે મૂકી દઈશું અને ધીમા તાપે એને શેકાવા દઈશું। જ્યાં સુધી પહેલી સાઈડ શેકાય છે ત્યાં સુધીમાં આપણે એની બીજી સાઈડમાં પણ આ બેટરને આપણે લગાડી દઈશું। જેવી રીતે આપણે પહેલી સાઈડમાં લગાવ્યું છે એ જ રીતે ઉપરની સાઈડમાં પણ આખી જ બ્રેડમાં લગાવી દઈશું। તમારે સાઈડની કિનારીઓ કાપવી હોય તો તમે કાપી શકો છો, પણ આની ટેસ્ટમાં કોઈ ફરક પડતો નથી। ખૂબ જ સરસ ટેસ્ટી બને છે આ નાસ્તો, બાળકોને તો ખૂબ જ ભાવે એવો આ નાસ્તો છે અને ફક્ત 2 ચમચી તેલમાં બની જશે। હવે એક સાઈડમાં થોડું શેકાઈ જાય એટલે આપણે એની સાઈડ પલટાવી લઈશું અને ફરી 1 ચમચી તેલ નાખીશું। તો અહીંયા આપણે સાવ ઓછા તેલમાં બ્રેડ પકોડા બનાવ્યા। ખૂબ જ ઝડપી, ઓછી જ મિનિટોમાં, ઓછા સમયમાં બની જતો આ નાસ્તો, વળી બધાને બહુ જ ભાવશે એવો આ નાસ્તો ફટાફટ બની જાય છે। તો ધીમા તાપે બંને સાઈડમાં આપણે ઉલટ પુલટ કરી અને શેકી લઈશું। હવે આવી જ રીતે આપણે બીજી બ્રેડને પણ શેકી લઈએ। તો મિત્રો, લંચ બોક્સમાં પણ તમે આવી રીતે બ્રેડ પકોડા બનાવી અને આપી શકો છો। અહીંયા તમે બ્રેડમાં તમે તેલની બદલે બટર અથવા તો ઘીથી પણ તમે આને શેકી શકો છો। તો આવી રીતે બ્રેડ પકોડા ખૂબ જ ટેસ્ટી બને છે। આને તમે ચા સાથે, મહેમાનો આવે ત્યારે પણ ઝડપથી બની જતા હોય છે, તો સર્વ કરી શકો છો। તો જરૂરથી એકવાર ટ્રાય કરજો। વિડીયો ગમે તો લાઇક અને શેર જરૂરથી કરજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો મળીશું મારા નવા વિડીયો સાથે, ત્યાં સુધી આવજો।